વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી 50 સંતો સાથે લોજના આશ્રમમાં નિવાસ કરીને રહ્યા છે. ચૌદ વર્ષથી લોજ આશ્રમની મહંતાએ ભોગવી રહ્યા છે. જો કે એ ભોગવતા નહોતા, પણ આપણી ભાષાનો શબ્દ છે. 14 વર્ષથી આશ્રમના મહંત છે, જેમની ઉંમર 42 વર્ષની છે, અને એક 18 વર્ષની ઉંમરના હિન્દુસ્તાનથી બ્રહ્મચારી આવે અને આવતા વેત બીજા જ દિવસે સભામાં એવું કહે કે આ ભાઈઓની સભા એ બરોબર ભેગી થાય એ બરોબર નહીં, અને તુરત સ્વીકારી લેવું. એ કેટલી નિર્માનિતા કહેવાય. મહારાજ પધાર્યા છે શ્રાવણ વદી છઠના દિવસે. શ્રાવણ મહિનો ચાલે છે, દરરોજ રામકથા થઈ રહી છે. નિયમ પ્રમાણે કથાનો સમય થયો, મુક્તાનંદ સ્વામી સંતો જતા હોય એટલે નીલકંઠ વર્ણીને પણ કહ્યું, મહારાજ કથા થાય છે, પધારો. મુક્તાનંદ સ્વામી સંતો નીલકંઠ વર્ણી એ જીવરાજ શાહનો ડેલો કહેવાય. ડેલામાં કથા થતી. સ્વામી વ્યાસપીઠ ઉપર બેઠા હોય, બાજુમાં સંતો નીલકંઠ વર્ણી બધા બેઠા, થોડા ભક્તો આવ્યા હોય. આમ તો કથાનો પ્રારંભ થાય ત્યારે થોડા જ હોય, પણ અહીંયા અમેરિકામાં ફૂલ સભા થઈ જાય છે. મંગલાચરણ પહેલા બધા ભક્તો આવીને બેસી જાય છે. અને મહારાજ પણ પોતે તપસ્વી છે, ધ્યાની છે, એટલે મહારાજ નેણ ઢાળી અને એકાગ્રતાથી કથા સાંભળવા બેસી ગયા છે. મુક્તાનંદ સ્વામીએ રામાયણની કથાનો પ્રારંભ કર્યો છે. થોડી વારે પ્રસંગો ચાલુ હોય, એમાં કંઈક મહારાજે જરાક આંખ ઉગાડી. સભા અમે જોયું ત્યાં તો ધીમે ધીમે બધા શ્રોતાઓ આવી ગયા હોય, બાઈઓ ભાઈઓ બધા ભેગા બેઠા હતા. એટલે મહારાજે એ સભામાં જ મુક્તાનંદ સ્વામીને હાથ જોડ્યા.
અને મહારાજે એવું કીધું કે ત્યાગી કથા કરતા હોય, આ કથામાં બાઈઓ ભાઈઓ સભામાં ભેગા બેઠા હોય, આ મર્યાદા ન કહેવાય. અને આમ સભા ભેગી બેસતી હોય તો અમે આ સભામાં નહીં બેસીએ એમ કહીને મહારાજ તો ઊભા થઈ ગયા. મહારાજની પાછળ 2-5 સાધુ પણ ગયા હોય. મુક્તાનંદ સ્વામીએ બરબરો ઈશારો કર્યો હોય કે આ બ્રહ્મચારી વયા ન જાય, આવા પાછા મળશે નહીં. બ્રહ્મચારી મહારાજ ગયા, 2-3 સંતો પાછળ ગયા. મહારાજે આવું કીધું એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજના હાથ જોડ્યા હશે કે હા બ્રહ્મચારી મહારાજ. મહારાજ આટલું કહી અને મંદિરમાં આશ્રમમાં ગયા. એમ કહી ગયા મંદિર માયા, સર્વે સાધુ ઉઠી ગયા ત્યાં. મુક્તાનંદ બોલ્યા તે હઠામાં, બાઈઓ છેલ્લા હવે રામ રામ. સભામાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું, બધા બાઈઓ ભાઈઓ ભેગા બેઠા હોય પેલા એ પ્રમાણેનો રિવાજ કે બાઈઓ છેલ્લા હવે રામ રામ, હવે તો આ બ્રહ્મચારી કહેશે એમ કરશું. અને મુક્તાનંદ સ્વામીએ છેલ્લા રામ રામ કહ્યા. થોડુંક આપણે વિચારીને જોઈએ ને, 42 વર્ષની ઉંમર હોય, 17-18 વર્ષના બ્રહ્મચારી બહારથી આવ્યા છે અને સીધું સભા વચ્ચે હાથ જોડી એને કહે અને મહારાજ સભામાંથી ઊભા થઈ જાય અને પર બારું એવી માની લેવું કે હવે આ બ્રહ્મચારી કહેશે એમ થશે. 14 વર્ષના જૂના મહંત હોય, 50 જે સાધુ હોય એની આજ્ઞામાં રહેતા હોય, અને મુક્તાનંદ સ્વામી પણ એવા સર્વગુણે સંપન્ન હતા, એક નિર્મળ સંત હતા. અને નિર્માની ભાવથી સ્વીકારી લેવું. આવો તો આ પૃથ્વી ઉપર એક મુક્તાનંદ સ્વામી જન્મા હોય, બીજા ગોતવા જાય તોય ન મળે. વળી બીજે દિવસે મહારાજે એવું કીધું, આશ્રમની અંદર દિવાલમાં એક ગોખલો જોયો. મહારાજે કીધું, સ્વામી આ ગોખલો શેનો છે? તે બ્રહ્મચારી મહારાજ, અહીંયા બાજુમાં વાળંદનું ઘર છે, ગ્રહસ્થ છે. ક્યારેક આપણા આશ્રમમાં દેવતા ઠરી ગયો હોય અને જરૂર પડે તો લેવા થાય, આપવા થાય. અને ગરીબ પરિવાર છે, ક્યારેક રોટલા વિધા ઘેટા લેવું દેવું આપવા થાય. પેલા દિવાસળી નહોતી, દેવતા ચૂલામાં દેવતા હોય ને એને ભારી રાખતા હોય, એટલે કોલસા હોય લાલ સળગતા હોય, માથે રાખ નાખી દે. વળી 5-6 કલાકે ચૂલો તો પ્રગટાવવાનો હોય, એટલે પાછું રાખ એક બાજુ કરી થોડા કરગઠિયા મૂકીને ફૂંક મારે અને અગ્નિ પ્રગટે. અત્યારે તો બહુ હેલું થઈ ગયું છે, નાની એવી દિવાસળી આવીને હવે તો દિવાસળીની જરૂર નથી. આમ આમ કરે ચૂલાનું ઓલું બટન અને ચાલો. તો આ અગ્નિ દેવતા લેવા દેવા થાય એટલા માટે આ ગોખલો રાખ્યો છે. વળી એમાં બોલ્યા વરણિન્દ્ર, આ તો ધર્મમાં જાણવું છિદ્ર. સુણો મિયાનો ગોખલો જેવો, જાણો આપણ ગોખલો એવો. તો મિયાના ગોખલા જેવું છે. મિયાના ગોખલાનું મોટું દ્રષ્ટાંત છે.
બંગલો મોટો વેચ્યો સસ્તામાં, વચ્ચે એનો ગોખલો, એટલે એમાં મસ્જિદમાં ગોખલો જ હોય, ત્યાં કોઈ મૂર્તિ ન હોય. બસ કિંમત ઓછી છે, પણ આ ગોખલો છે ને એમાં મારે પૂજન કરવા માટે વરસમાં એક બે વાર આવવાનું થાય કે વાંધો નહીં, આવડો મોટો બંગલો સસ્તામાં મળે છે, ગોખલો હોય તો એમાં શું વાંધો, એમ વરસમાં એક બે વાર આવે તો શું વાંધો. આ કોઈ બ્રાહ્મણ વાણિયા હશે, બંગલો લીધો હશે, થોડો ટાઈમ થાય ને પેલો આવે બકરું લઈને આવે અને ત્યાં વધેરી વિધિ કરે, હે ભાઈ સાહેબ મારા બંગલામાં, ને આ ગોખલો મારો, અમે પહેલેથી શરત રાખી છે કે એટલો ગોખલો મારો. એ પાછો પડાવી લીધો બંગલો, ભાઈ સાહેબ હવે અહીંયા કેમ રહેવું. મહારાજ કે આ દિવાલમાં છિદ્ર નથી, આ તો ધર્મમાં છિદ્ર જાણો. આ ગોખલો બરોબર નહીં, આ ત્યાગી અહીંયા રહેતા હોય, બાજુમાં ગ્રહસ્થ બાઈઓ હારે આ દેવતા લેવા દેવા વાતચીત થાય, આ બરોબર નહીં. મહારાજે પોતે સ્વામીની આજ્ઞા લીધી, આવો ગોખલો હોય તો અમે આશ્રમમાં ન રહી. તુરત મુક્તાનંદ સ્વામી કીધું, વર્ણી એ ગોખલો બુરી દે. અને વર્ણી પણ ભેગા મળ્યા, મુક્તાનંદ સ્વામી વર્ણીએ ગોખલો બુરી દીધો. આજે પણ એ પ્રસાદીના ગોખલાનું સ્થાન છે. હજુ સત્સંગમાં આવતા હોય પેલો બીજો દિવસ, અને મહારાજ કહે અને માની લેવું, એ કેવો ખપ હશે. આ મુક્તાનંદ સ્વામી, એમની સાધુતા, સરળતા, નિર્માનિતા, અને પાછું સમજણપૂર્વક, ના વર્ણી કહે છે એ બરોબર છે. આવા મોટા હોવા છતાં પણ એક નાના સાધુ હજુ આવતા હોય તો એની વાતને બરોબર સાંભળે અને સ્વીકારવી જેવી હોય તો સ્વીકારી લે. નહીતર સાચી વાત હોય ને તોય સ્વીકારવી કઠણ બહુ. પોતે એવા મહંત હોવા છતાં પણ, વડીલ હોવા છતાં પણ, નાના એક નવા મુમુક્ષુ આવતા હોય, મહારાજ આવ્યા છે તો એની સાંભળવા જેવી વાત કે નહીં, આ વર્ણી કહે છે એ બરોબર છે. અને મુક્તાનંદ સ્વામીએ સ્વીકારી. અને મહારાજે આવતા વેત સત્સંગમાં પણ આવું મોટું કામ કર્યું. પહેલું જ કામ આ કર્યું. ભાઈઓની સભા જુદી કરી, ગોખલો બુરાવ્યો, પહેલું કામ આવતા વેત. મહારાજનો આ મર્યાદા રાખીએ એમાં મહારાજનો રાજીપો છે. અને આ મર્યાદાઓ મહારાજની બાંધેલી છે. આપણા કલ્યાણ માટે અને ભવિષ્યમાં મુમુક્ષુઓના કલ્યાણ માટે પણ આ રીતને જાળવી રાખવી જોઈએ. નહીતર ધીમે ધીમે એમાં ઘસારો આવતો જાય અને બધું પાછું મહારાજે જુદું પાડ્યું, વળી પાછું ભેળું થઈ જાય. આમાં કોઈનો તિરસ્કાર નથી. આ સત્સંગમાં મહિલા વિભાગ એનો પણ તિરસ્કાર નથી. શ્રીજી મહારાજે ભાઈઓ સર્વને સમાન સન્માન આપ્યું છે. સૌનું એવું કલ્યાણ કર્યું છે. પણ મર્યાદા સૌના હિત માટે, સૌના કલ્યાણ માટે મહારાજે આ મર્યાદા બાંધેલી છે. તિરસ્કાર ભાવના નથી.
મહારાજે આવતા વેત આ કામ કર્યું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ વાતને વારે વારે સંભાળતા અને સાવધાની કરાવતા. ભગવાનની આ મર્યાદા આજ્ઞા એને બરોબર જતન કરીને જાળવવી. મુક્તાનંદ સ્વામી આ વાતને સહજતાથી સ્વીકારી લે અને તુરત અમલ કરે. એકવાર મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી સાથે લોજમાં સદાવ્રત ચાલતું, બીજા ઘણા ગામમાં સદાવ્રત ચાલે. કોઈ હરિભક્તોએ કહેવરાવ્યું હોય કે સ્વામી પધારો તો સત્સંગનો લાભ મળે અને ભક્તોને સદાવ્રત માટે અન્ન વગેરે આપવાનું હોય. તો મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી સાથે કાલવાણી પધાર્યા. ત્યાં ભક્તોએ અનાજ વગેરે આપ્યું હશે એટલે પોઠિયા ઉપર બધું અનાજ રાખી અને લોજ પહોંચાડવાનું હતું. એટલે મુક્તાનંદ સ્વામીએ સરજુદાસને એવું કીધું, સરજુદાસ એટલે નીલકંઠ વર્ણી, કે તમે આ પોઠિયા સાથે જાઓ અને લોજ બધોય સામાન પહોંચાડો, અમે પાછા કાલે આવશું. કારણ કે પોઠિયા ઉપર અનાજ જાય, ગરધણી કોઈને ભેળું રહેવું પડે, એમાંથી ઓછું થાય વગેરે થોડુંક, એટલે નીલકંઠ વર્ણીને મોકલ્યા. મહારાજ લોજ પહોંચી અને તુરત પાછા કાલવાણી રાત્રે 9-10 વાગે તો પહોંચી ગયા પાછા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે વર્ણિરાજ પાછા કેમ આવ્યા? અમે તો કાલે ત્યાં આવવાના હતા. એટલે મહારાજે કીધું, સ્વામી ત્યાગીએ ક્યારેય એકલા નીકળાય કે રહેવાય નહીં, એટલે અમને થયું કે એકલા સાધુ એકલા જો રહે, ગમે તેવા સિદ્ધ સંતો ગ્રહસ્થના ઘરે એકલા રહે તો ત્યાગી ધર્મમાં અલ્પ છતાં મહત છિદ્ર ગણાય. ત્યાગીએ ગ્રહસ્થની ઘરે એકલા રહેવાય નહીં. એટલે અમને એમ થયું તમે એકલા હતા એટલે અમે પાછા પહોંચી જાય, એટલે અમે અત્યારે આવી ગયા સ્વામી. આ વાત સાંભળી મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે આપણા બ્રહ્મચર્ય વ્રતમાં તો ઘણી ક્ષતિઓ રહી ગઈ લાગે છે. જો આ સરજુદાસજી ન મળ્યા હોત તો આ ખામી કોણ ટાળત? આ નાની નાની વાતની કેવી સાવધાની આપે છે. અને મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા અને સ્વીકાર્યું. એકવાર મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી માંગરોળ પધાર્યા. ગોવર્ધનભાઈ એમના ભય હતા, પુતળીબાઈ તો ધમમાં ગયા હતા, એનું કારજ મહારાજજીમાં હતા. બીજા ભાઈ એનું નામ હું ભૂલી ગયો. ના, ત્યાં રોકાણા. મહારાજ પધાર્યા, મુક્તાનંદ સ્વામી પધાર્યા. એટલે એના ફૈબા પણ બહુ ભક્તિભાવ વાળા હશે કે અમે થાળ તૈયાર કરી છીએ, રોટલા કરી છીએ, ત્યાં તમે સ્નાન વગેરે કરી આવો. એટલે ગોવર્ધન શેઠ, મુક્તાનંદ સ્વામી, નીલકંઠ વર્ણી એ સ્નાન કરવા માટે સમુદ્રે ગયા. તો ગોવર્ધન શેઠ વાણિયાના દીકરા, બુદ્ધિશાળી, જુવાની ઉંમર, અમે સમુદ્રમાં થોડાક પાણીમાં થોડેક જઈ મોજા આવતા હોય અને સમુદ્ર કિનારે એકદમ મોજું સ્પર્શ થાય કેવી રીતે આમ ઊભા હશે અને આમ સમુદ્રને જોતા હશે. સમુદ્ર કિનારે ઊભા રહીને એની વિશાળતાઓ જોવી જોઈએ. ક્યારેક આકાશ સામે જોવું જોઈએ, સમુદ્ર સામે જોઈ તો થોડી કંઈક મોટાઈ દેખાય ને ભગવાનનું દર્શન થાય. નહીતર તો હું ને મારું એમાં તો આપણું મન પડ્યું જ છે. પણ ક્યારેક થોડુંક આમ ભગવાનની આ લીલા જોવે, ઓ આ ભગવાને કેવું બનાવ્યું છે,
સૂર્ય, ચંદ્ર વગેરેની વિશાળતાઓ. સમુદ્ર કિનારે આ ગોવર્ધન શેઠ ઊભા હતા અને આમ સમુદ્રની શોભા, એની વિશાળતા આમ નિહાળતા હતા. નીલકંઠ વર્ણી મહારાજને સ્નાન કરવા જવું હતું, એટલે ગોવર્ધન શેઠ આમ આમ જોતા હશે, એમાં આમથી મોજું આવતું હતું અને મહારાજે વાહેથી માર્યો ધક્કો. મોટું મોજું આવ્યું ને એમાં ગોવર્ધન શેઠ ગયા સમુદ્રમાં ટણાણા. મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ તો બહિર્ભૂમિ જવું હતું એટલે તુંબડું પાણીનું ભરીને થી હાલતા નીકળી ગયા મહારાજ. મુક્તાનંદ સ્વામી બેઠા હતા, ઊભા થઈ ગયા. હા ચડી ગયો સ્વામીને કા ગોવર્ધન, અને મહારાજે પાછો ધક્કો માર્યો. મુક્તાનંદ સ્વામી તો શાંત મૂર્તિ, પણ હવે સમુદ્રમાં ધક્કો મારી દીધો મહારાજે. અને પાછા ગોવર્ધન શેઠ પાછા દેખાણાય નહીં, મોજામાં પાછા ન આવ્યા. જરાક સ્વામીએ રાહ જોઈ છે કે હમણાં બીજું મોજું આવે ને જરાક પાછા આવે, પડી ગયા હોય ને વળી પાછા મોજામાં પાછા આવી જાય. પછી આવ્યા નહીં. અને મહારાજ તો નિરાય તે બહિર્ભૂમિએ જઈને આમ અડધો કલાકે મહારાજ આવ્યા અને પાછા આમ હાથ ધોતા હતા સમુદ્ર કિનારે. હાથ ધોઈ ને એમ સ્વામી પાસે આવ્યા. સ્વામી એકદમ ઉદાસ હતા. એટલે મહારાજે કીધું, સ્વામી કેમ તમે બહુ ઉદાસ છો? આવું થાય તે આપણે શું કરી? બ્રહ્મચારી મહારાજ ઉપર ખીજાઈ જવાય કે ન ખીજાઈ જવાય? મુક્તાનંદ સ્વામીને ક્રોધ નથી આવ્યો, પણ આમ દિલગીર થઈને કીધું કે મહારાજ તમે એમ કહો છો કે ઉદાસ કેમ છો, આમાં બીજું શું થાય? ત્યાં ઘરે જઈને ડોસીને જવાબ હું દેવું, ગોવર્ધન ક્યાં ગયો? અહીંયા નવા આવ્યા છે. મહારાજ કે સ્વામી તમે જરાક એને બોલાવો ને. અરે મહારાજ અડધો કલાક થયો, હવે બોલાવે થોડા આવે. મહારાજ કે એવું ન હોય, તમે જરાક ગોવર્ધન શેઠ ઉભા હતા ત્યાં ઉભા રહીને જરાક હાથ કરો. મુક્તાનંદ સ્વામીએ હાથ કર્યો. ગોવર્ધન શેઠ એમ કરીને હાથ કર્યા છે. ત્યાં તો ગોવર્ધન શેઠ આવ્યા, કોરા લુગડા, સમુદ્રમાં આમ સીધા આમ છબછબિયા કરતા આમ આવ્યા. મુક્તાનંદ સ્વામી તો આમ જોઈ રહ્યા સ્વામીને, આમ આમ શાંતિ થઈ એકદમ. મનમાં થતું તો આ વર્ણીએ હું કર્યું, આ ધક્કો મારી દીધો. મહારાજે પૂછ્યું શેઠને, શેઠ તમે ક્યાં ગયા હતા? સ્વામીને વાત કરો. એટલે ગોવર્ધન શેઠે કીધું કે મેં તો સમુદ્રની રચનાઓ જોઈ. બહુ પૈસાવાળા હોય એ કંઈક સમુદ્રમાં શાંત સમુદ્ર હોય ને એની રચનાઓ જોવા માટે ફરવા જતા હોય ઓળખીમાં બેહીને ક્રૂઝમાં. અને એમાં નીચે આમ સમુદ્રની બધી રચનાઓ હોય, કોતરણીઓ હોય, રંગબેરંગી માછલીઓ હોય, એવું આમ જોતા હોય. એમ કહેવાય કે બહારની સૃષ્ટિમાં જેવું છે ને એના કરતાં અનેક ગણું સમુદ્રમાં છે. એટલે મહારાજને એમ થયું હશે આ ગોવર્ધન શેઠ ઉપર ઉપર જોવે છે, એમાં શું એને દેખાય? ખાલી પાણી દેખાય, તો અંદરની રચના દેખાડવું એટલે માર્યો ધક્કો. અને બધી અંદરની રચનાઓ જોઈ અને આમ શેઠ તો આવી રચનાઓ સમુદ્રની મેં જોઈ અને આવ્યો. મુક્તાનંદ સ્વામી શાંત મૂર્તિ હતા. વર્ણીને આમ આ બાજુ વર્ણીમાં હેત, પાછું ધખી તો વયા જાય, ન વયા જાય, વયા જાય તો શું કરવું? સ્વામી શાંત રહ્યા, પણ ઉદ્વેગ વધી ગયો. અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, લાગણી વાળો સ્વભાવ હોય, મહારાજ સાથે આવી લીલા થઈ. આ મુક્તાનંદ સ્વામી આવા પુરુષોત્તમ નારાયણને લોજના આશ્રમમાં રોકી દીધા.
એટલું જ નહીં, માન મૂકી અને એની અનુવૃત્તિમાં ટૂંક ટૂંક થઈને વર્તા. આમ તો મહારાજે એવું લખ્યું, રામાનંદ સ્વામીએ કહેવરાયું, અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. પણ મુક્તાનંદ સ્વામી પણ આ વર્ણી એ જતા ન રહે, આવા પાછા આપણને મળશે નહીં એમ માની અને વર્ણીને સાચવતા અને એના ગુણોને નિહાળી અને સ્વીકારતા. ધર્મગુરુ હોય, વિદ્વાન હોય, આ લોકની દ્રષ્ટિએ પણ મહાનતા એટલે મોટાઈ હોય, અને બીજાના ગુણ જોવા અને એને સ્વીકારવા એ બહુ મહાનતા છે. એવું ગુણગ્રાહીપણું મુક્તાનંદ સ્વામીના જીવનમાં નિર્માની ભાવ. મુક્તાનંદ સ્વામી પાસેથી રામાનંદ સ્વામીના ગુણો સાંભળીને વર્ણીને રામાનંદ સ્વામીને મળવાની આમ તીવ્ર ઈચ્છા થઈ છે કે જલ્દી હવે રામાનંદ સ્વામીના દર્શન થાય. વારે વારે મુક્તાનંદ સ્વામીને આગ્રહ કરીને કહે કે સ્વામી, હવે અમને સ્વામીના ગુરુના દર્શન ક્યારે થશે? હવે અમે સ્વામી પાસે જઈએ. મુક્તાનંદ સ્વામી પાછા રોકે. એમાં સ્વામી એવું કીધું, વર્ણી બહુ ઉતાવળા થઈ ગયા, આમ ઉદાસ થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, આણી ઉદાસી અંતરે એમ બોલ્યા વર્ણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. આવા ત્યાગી તપસ્વી નિરમોહી વૈરાગ્યવાન, નિસ્પૃહી પણ જોઈ જાણે કે આવા ગુણવાળા વર્ણી એ જતા રહેશે તો પાછા આપણને મળશે નહીં. આ ભક્ત ચિંતામણીમાં આ 3 પ્રકરણો એ શ્રીપત્રી કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ આ 3 પદો એમનો મહિમા કહેતા અને નવા સંતો થયા હોય એમને કંઠસ્થ કરાવવાનો સ્વામી આગ્રહ રાખતા કે આ પ્રકરણોમાં તો બધું આવી જાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ વર્ણીને કીધું કે વર્ણીરાજ, એક કામ કરીએ, અમે પણ સ્વામીને કાગળ લખી, તમે પણ કાગળ લખો, આપણે ભુજ એ કાગળ મોકલીએ, પછી જેમ સ્વામી કહે ને એમ આપણે કરવું. મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને કાગળ લખ્યો. એ કાગળ આપણે વાંચીએ કે મુક્તાનંદ સ્વામીના હૃદયમાં કેવો ભાવ છે. એમ કહેવાય, કોઈ જે લખે તો એ લખનારાની બુદ્ધિ વગેરે જણાય, એના હૃદયનો ભાવ જણાય. તો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને પત્ર લખતા એવું લખ્યું, સ્વસ્તિ શ્રી ભોજનગર મહાશુભ સ્થાને કૃત નિવાસ ઉત્તમોત્તમ પરમ પૂજ્ય સકલ ગુણ સંપન્ન કૃપા સાગર અધમોદ્ધારણ પતિત પાવન. પોતાના ગુરુ પ્રત્યે કેવા વિશેષણો વાપરે છે મુક્તાનંદ સ્વામી. રામાનંદ સ્વામી પ્રત્યે કેવો ભાવ છે. એ વિદ્વાન શિષ્ય છે, બહુ ગુણિયલ છે. રામાનંદ સ્વામી પ્રત્યેનો એમનો જે ભાવ, મહિમા એમના વિશેષણોમાં જણાય છે. એક ગુરુ પ્રત્યે શિષ્યને કેવો ભાવ હોવો જોઈએ એનું દર્શન આ મુક્તાનંદ સ્વામીના જીવનથી, એમના પત્રથી થાય છે. આપણા અંતરમાં જોવું કે આપણને ગુરુ પ્રત્યે, ભગવાનના એવા મોટા સાધુ પ્રત્યે આપણા હૃદયમાં કેવો ભાવ છે. અધમોદ્ધારણ પતિત પાવન,
ભક્ત વત્સલ, અનેક જીવ ઉદ્ધારક, અશરણ શરણ, સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વામી શ્રી મહારાજના ચરણ કમળમાં જેમ દીકરો બાપનું નામ ન બોલે એટલે એને એના નામ લઈને ન બોલાવે બાપને, એમ પપ્પા કે જૂના સમયમાં બાપુજી કે જે કહેતા હોય તે, એમ ગુરુને પણ એમનું નામ લઈને ન બોલાવે. એ એક એમનો ભાવ એમના પ્રત્યેનો. એટલે સ્વામીએ રામાનંદ સ્વામીનું નામ ન લખ્યું. સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વામી શ્રી મહારાજના ચરણ કમળમાં ગામ લોજથી લીખા વિતંગ, દાસાનું દાસ. કેવો શબ્દ વાપર્યો છે પોતા માટે, દાસાનું દાસ. 2 વાર શબ્દ વાપરશે, દાસાનું દાસ, છેલ્લે પણ લખશે. દાસાનું દાસ સાધુ મુક્તાનંદજી તથા દાસાનું દાસ રામ ગલોલા વગેરે સાધુ સમસ્તના જય સચ્ચિદાનંદ સેવામાં અંગીકાર કરશો. કેવો ભાવ છે, અમારા જય સ્વામિનારાયણ સ્વીકારશો, એમ અંગીકાર કરશો. ઉપરાંત લખવા કારણ એ છે, જે એક ખાખીને વેશે બ્રહ્મચારી હિન્દુસ્તાન પૂર્વ દેશથી ફરતા આવ્યા છે, તે તમોને શોધતા આવે છે. અમને મળ્યા ને તેમને જોઈ અમારું મન શાંત થઈ ગયું છે એવા છે. અવસ્થા નાની છે પણ યોગ કળામાં ઘણા કુશળ છે. પ્રશ્ન પૂછે છે તેનો ઉત્તર જથારથ અમારાથી થતો નથી. એવા સામર્થ્યવાન છે પણ અહીં રહેતા નથી ને કહે છે કે જીવન મુક્તા રામાનંદ સ્વામી પાસે જવું છે. એમ કહે છે તો અમે એમ ઠરાવ્યું જે સ્વામીને તેડાવી આપીએ. એમ કહી ભટ્ટ મયારામજીને મોકલા છે. માટે તમો તે ભટ્ટજી ભેળા કૃપા કરી તુરત અહીં પધારજો, નહીં તો આ બ્રહ્મચારી અમારા રોયકા રહેશે નહીં ને એવા જોગી પાછા આપણને મળશે નહીં. આ જોગીને માથા ઉપર પીળા કેશ છે, ગળામાં તુલસીનો મોટો મણકો છે, કેળે આડબંધ બાંધ્યો છે, પાસે મૃગચર્મ છે, કઠારી, માળા, રૂમાલ, પાણીગરણું ને પંચરત્નનો ગુટકો છે. પંચરત્ન એટલે ઓલા રત્ન નહીં, હીરા નહીં, પણ શાસ્ત્રના સાર રૂપ જે સાર લખી અને મહારાજે ગુટકો બનાવ્યો હતો અને ભેળો રાખતા. જાજા શાસ્ત્રો ભેળા તો વજન થાય ભેગો, એટલે મહારાજે બધા શાસ્ત્રોમાંથી સારભૂત સારાસાર ગીતાજીનો બીજો અધ્યાય લીધો હતો. એમ બધા શાસ્ત્રોના સાર હોય અને ગુટકો હાથે લખી અને ભેગો લીધો હતો. એ ગુટકો. અન્ન જમતા નથી તેથી શરીરમાં નાડીઓ નીલવર્ણી જેવી દેખાય છે. સ્વામીએ ટૂંકમાં મહારાજનું વર્ણન કેવું કર્યું છે મુક્તાનંદ સ્વામી, ટૂંકા ટૂંકા શબ્દોમાં, ઓછા લખાણમાં. અને મહારાજનું જાણે આમ દર્શન થાય, એમના ગુણ અને એમની મૂર્તિ, એમનું વર્ણન એ રામાનંદ સ્વામીને ફોટો પાડીને મોકલી દીધું હોય એવું પત્રમાં લખાણ કર્યું. અન્ન જમતા નથી તેથી શરીરમાં નાડીઓ નીલવર્ણી જેવી દેખાય છે, નીલવર્ણ જેવી દેખાય છે. શરીરમાં રુધિર જણાતું નથી. મહારાજે તપશ્ચર્યા પણ એવી કરી છે કે શરીરમાં લોહી રહેવા દીધું નથી.
હાડ અને ચામ છે. શરીરમાં રુધિર જણાતું નથી. સ્ત્રીનો છાંયો પડે તો ઉલટી થાય છે. એટલે પોતે ત્યાગી ધર્મના આપણને દર્શન કરાવે છે. એટલો બધો અભાવ કર્યો છે કે એનો છાંયો એટલે આમ નજીકમાં આવે ત્યાં ઉલટી થઈ જાય. કોઈ પણ પદાર્થનો એવો અભાવ થાય. આમ તો શરીરમાં જોઈએ તો મટીરિયલ તો એવું જ ભર્યું છે બધું, ઉલટી થાય એવું જ. ચામડું મીઠું છે, બાકી અંદરનું મટીરિયલ બધું જો ભેળું કર્યું હોય, મળ મૂત્ર લોહી માંસ બધું અંદર, જે આ વાળ અંદરનો બધો કચરો, હાડકા, ચામડું બધું એ આ શરીરનું બધું મિશ્રણ ભેળું કર્યું હોય તો એને જોવે તો શું થાય? ઉલટી થાય. એટલે પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને એક સ્ત્રીનો એટલો બધો અભાવ કરી નાખ્યો છે કે પાસે આવે ને તો આમ ઉલટી થઈ જાય. એનું રૂપ એમને દેખાતું નથી. સાંખ્ય એવું કર્યું છે કે અંદરનું મટીરિયલ દેખાય છે. સ્ત્રીનો છાંયો પડે તો ઉલટી થાય છે. એ આદિક શુભ ગુણના ભંડાર છે. કેવો શબ્દ વાપરો મુક્તાનંદ સ્વામી, એક શુભ ગુણના ભંડાર છે. તે કાંઈ પત્રમાં લખાય તેટલા નથી. હું આમાં લખી શકું એવું નથી. મુક્તાનંદ સ્વામી જેવા એક શિષ્ય ગુરુને પત્ર લખે છે, એમાં બીજાના ગુણ લખે નહીં. પણ મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણી એનું દર્શન કરતા કહ્યું ને કે મન શાંત થઈ ગયું છે અમારું. એમના જે ગુણ અને એમાં જે ઈશ્વર મૂર્તિના એમને દર્શન થયા છે. એટલે રામાનંદ સ્વામી પણ રાજી થશે હું આ લખીશ તો. એવા ભાવથી મુક્તાનંદ સ્વામી આ પત્રમાં આવા ગુણ લખ્યા છે. હજી એક બ્રહ્મચારી હેલા આવે છે એના, એ આદિક શુભ ગુણના ભંડાર છે. તે કોઈ પત્રમાં લખાય તેટલા નથી, પણ ભટ્ટજીના કહેવાથી જાણજો. તે તમો જોશો ત્યારે માલુમ પડશે. માટે થોડું લેખાથી ઘણું છે એમ જાણજો. મુક્તાનંદ સ્વામીનો આગ્રહ પણ સ્વામી ઉપર બહુ દેખાય છે કે સ્વામી વહેલા આવે તો સારું, આ બ્રહ્મચારી જતા રહેશે તો આવા પાછા મળશે નહીં. થોડું લેખાથી ઘણું છે એમ જાણજો. સાધુ રઘુનાથદાસજી વગેરે તથા ભક્ત હીરજી, સુંદરજી, ગંગારામ વગેરે સહુને જય સચ્ચિદાનંદ કહેજો. ફાલ્ગુન વદી પાંચમ લિખિતન દાસાનું દાસ સાધુ મુક્તાનંદના દંડવત સેવામાં અંગીકાર કરશો. કેટલો વિવેક, કેટલો ગુરુ પ્રત્યેનો ભાવ, એનું દર્શન આ પત્રમાં થાય છે. આ ઓરિજિનલ પત્ર છે. આ વાંચો એ ઓરિજિનલ પત્ર છે અને સ્વામીના હસ્તાક્ષરથી લખેલો પણ પત્ર છે. એ આજે ઘણી જગ્યાએ એમના દર્શન થતા હોય છે. દાસાનું દાસ એ એમને લખવા પૂરતું નહોતું, એના જીવનમાં એ દાસાનું દાસ ભાવ હતો. મુક્તાનંદ સ્વામીના કહેવાથી નીલકંઠ વર્ણીએ પણ પત્ર લખ્યો. બંને પત્રો ભેળા કરી અને ભુજ મયારામ ભટ્ટને મોકલા. આપણે કથા ઘણી વાર સાંભળીએ છીએ. મુક્તાનંદ સ્વામીએ એ પત્ર પેલા તો આંખે અડાડ્યો, ચાંપ્યો,
પત્ર ખોલ્યો, અંદરથી પ્રકાશ નીકળ્યો. એ ગંગારામ મલની મેળી, એ ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. રામાનંદ સ્વામી એ પત્ર વાંચ્યો, આંખમાં ત્યાં માહુડા મીંડા જવા. બધા ભક્તો, સુંદરજીભાઈ વગેરે ભક્તો બેઠા હતા. એમને થયું આ પત્રમાં એવા શું સમાચાર આવ્યા હશે? સ્વામીની આંખમાંથી આંસુડા મીંડ્યા છે જવા. સ્વામી, એવા શું સમાચાર છે પત્રમાં? રામાનંદ સ્વામીએ કીધું, ભક્તો, આ હરખના આહુડા છે. અમે જેની રાહ જોતા હતા ને, એ આવી ગયા છે. અમે ઘણી વાર કહીએ છીએ કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. એ ખેલ ભજવનારા આવી ગયા છે. અમે તો ગણેશનો વેશ લઈને આવ્યા છીએ. આવે છે, ભોવાયા જોયા હોય એને ખબર પડે. આમાં જૂના માણસો બેઠા હોય એને ખ્યાલ હોય. ભોવાયા રમવા આવે, પ્રારંભમાં ગણેશનો વેહ આવે, એમ પૃથ્વીને એમ પડ છાંટવા આવે એમ કહેવાય. અને પછી અડધી રાતે આમ ખરો ખેલ લાવે, મુખ્ય પાત્ર. એમ સ્વામી કહેતા, અમે તો આ પડ છાંટવા આવ્યા છીએ ગણેશનો વેહ લઈ, અને ખેરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. આ સત્સંગનો કેવો ઇતિહાસ છે ભક્તો! સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય કરવો ને, એ બહુ સરળ છે. કે આવો ભવ્ય ઇતિહાસ અગાઉથી કહેતા હોય કે ચાલ્યા આવે છે, ચાલ્યા આવે છે. એક રામાનંદ સ્વામી નહીં, ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શરમાં નાના હોય ને, હજી ઘોડિયામાં હુતા હોય, માં એને હાલરડા ગાતા હોય, અને માને એમ કે આજે જનોઈના ગીત ગાવ, અયોધ્યામાં ભક્તિ અપાઈ રહી છે. એમના પિતાશ્રી ધામમાં ગયા તો મૂળજી એવું બોલ્યા કે આજે પિતા ધામમાં ગયા અને ધામના ધણી આજે વનમાં ગયા. અષાઢ સુધી દસમને દિવસે મહારાજ વનમાં નીકળ્યા, અને એ દિવસે મૂળજી શર્માના પિતાશ્રી ધામમાં ગયા. એટલે મૂળજી શર્મા એવું બોલ્યા, નાના એ મૂળજી, કે આજે પિતા ધામમાં ગયા ને ધામના ધણી આજે વનમાં પધાર્યા. કેટલા એ વખતે એવા સ્ત્રી ભક્તો હતા, એવું કહેતા રાયબાઈ વગેરે, મીણબાઈ વગેરે, કે ભગવાન ચાલ્યા આવે છે, વર્ણીનો વેશ છે, માથે પિંગલ વર્ણી જટા છે, બહુ તપ કર્યા છે, લીલીછમ નાળીઓ કળાય છે, અને મહારાજ અહીંયા આવશે. એવા બધાને દર્શન થતા. અને રામાનંદ સ્વામી પણ આવે છે. અમે જેની રાહ જોતા હતા ને, જેના માટે સદાવ્રતો બાંધ્યા હતા ને, એ આવી ગયા છે. અને આ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો. એ રાધાબાઈ એમનું જયારે સગપણ આનંદરામ આવ્યા મૂળદાસના આશ્રમમાં, રાત્રે શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા મૂળદાસજીને, કે આનંદરામ આવ્યા છે, એમની સાથે તમારા દીકરીનું સગપણ કરજો, રાધાનું. અમારા મહામુક્ત પ્રગટ થવાના છે એમને ત્યાં. કેવું એક વાતાવરણ આગળ આમ રચાણું હતું કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારવાના હતા. આ રામાનંદ સ્વામી બહુ સમર્થ હતા. ખોબે ખોબે હાકર વેચી, મયારામ ભટ્ટને પણ આપી. રામાનંદ એવું લખ્યું કે આ વર્ણી પાસેથી યોગ શીખજો, મહારાજને ભલામણ કરાવી, સાધુને યોગ શીખવાડજો, અને સત્સંગમાં રહેવાનો ખપ હોય
તો થાંભલાને બથ ભરીને રહેજો. એ રામાનંદ સ્વામી પાછો પત્ર લખીને મોકલે. મયારામ ભટ્ટ પત્ર લાવ્યા. ત્યાં તો આમ બધા રાહ જોતા હતા. મયારામ ભટ્ટ આવ્યા છે, સ્વામીના શું સમાચાર આવ્યા હશે. બધા સંતો આમ ભેળા થઈ ગયા હો. જૂના સમયમાં સ્વામી પ્રત્યેનું એવું હેત, પેલા ફોન વગેરે તો હતા નહીં. સમાચાર આવે એટલે આમ ભેળા થઈ જાય વાત સાંભળવા માટે. એક સ્વામીએ હું કેવરાવ્યું છે, સ્વામીને કેમ શરીરે બધું સારું છે ને, સ્વામીએ શું કેવરાવ્યું છે, એમ બધા ભેળા થઈ ગયા. પત્રમાં વાંચ્યું, મહારાજની ઉપર લખેલું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બધ ભરીને રહેજો. હવે એવી તપશ્ચર્યા કરશો નહીં, શરીરને હાચવજો. એના દ્વારા અમારે ઘણા સત્સંગના કામ કરવા છે. કે મહારાજ ઉભા થાય ને થાંભલાને બધ લીધી. થાંભલો હોય છે ને આશ્રમમાં, કે આ મુક્તાનંદ સ્વામી છે એ થાંભલા જેવા છે, એની આજ્ઞામાં રહેજો. એટલે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એકવાર મહારાજ નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામી સાથે કાલવાણી પધાર્યા. ઓરડીમાં ઉતારો થયો. કાલવાણીમાં આપણી ઓરડી હતી, રામાનંદ સ્વામી ત્યાં ઉતરતા. આજે પણ એ ઓરડી છે, ત્યાં જૂનું મંદિર કહેવાય છે ગામની અંદર. રાજાભાઈ, પર્વતભાઈ વગેરે બધા ભક્તો આવ્યા. મહારાજ અને મુક્તાનંદ સ્વામી થોડા દિવસ ત્યાં રોકાણા હશે. ધ્યાન કરવા બેઠા. મુક્તાનંદ સ્વામી પણ ધ્યાન કરતા હતા, મહારાજ ધ્યાન કરતા હતા. એમાં ધ્યાન પૂરું થયું, જાયગા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આ ધ્યાન સગુણ કે નિર્ગુણ? એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ એટલે ધ્યાન તો નિર્ગુણ કહેવાય. મહારાજ કે સ્વામી એ ધ્યાનમાં તુંબડી હુકવવા મૂકી હોય અને એમાં કોઈ પંખી બેહે નહીં અને એ તુંબડીના ગાઢ સંકલ્પ થાય તો એ નિર્ગુણ કહેવાય કે સગુણ કહેવાય? ધ્યાન કરતા કરતા મુક્તાનંદ સ્વામીએ મનમાં સંકલ્પ થયો. ભગવાન મૂર્તિને અંબારતા અંબારતા સંકલ્પ થયો, પેલા તુંબડી છે ને એ બહુ મહેનતે થાય. આમ તુંબડી કહેવાય હાદી, પણ તુંબડી ને ઘણી મહેનત કરવી પડે ત્યારે તુંબડી તૈયાર થાય. એ વેલામાં એ કડવા તુંબડાનો વેલો થયો હોય, એનું નયું ધ્યાન રાખ્યું હોય, એ ખેડૂને કઈ રાખ્યું હોય, થોડું મોટું થાય એટલે એનું ગળું પડે, એના માટે થોડીક અહીંયા કપડાની ચીથરી બાંધવી પડે, એનો આકાર એવો થાય. પછી પાકે એને ઉતારવાનું, એને ઉપરથી પછી પેલું કાપી અને એને આકાર દેવો પડે, હાથમાં ઝાલવાનું અથવા પીવાનું કરવાનું હોય તો એવી રીતે. અંદરથી બધો માવો કાઢે, પછી ઘસી ઘસીને તૈયાર કરે, પછી માથે કલર કરે અને કલર કરીને પછી આમ હુકવવા મૂકવું હોય અને એની ઉપર જો પંખી બેહે તો અભડાઈ જાય, પછી ઉપયોગમાં ન આવે. કારણ કે પંખી હોય એ એણે ગમે ત્યાં મોઢા માર્યા હોય, કોઈ વિષ્ટામાં મોઢું માર્યું હોય, કોઈ માંસાહારી હોય તો એમાં ચાંચ બળી હોય, એ પંખી એની માથે બેસે, એના ન રહેવા હોય તો પછી તુંબડી અભડાઈ જાય, પછી પાણી પીવાનું કામમાં ન લાગે. એ 6 મહિને એક તુંબડી થાય. અને એને કલર કરવા તડકે હુકવા મૂકી હતી ને ધ્યાન કરવા બેઠા હતા મહારાજને વરણી. તો મુક્તાનંદ સ્વામીને યાદ આવી ગયું કે આ તડકે બહાર મૂકી છે, કંઈક પંખી આવીને અભડાવી ન જાય. આવો ઘાટ, બીજો કઈ ભૂંડો ઘાટ નહીં.
મુક્તાનંદે ઘડો મન ઘાટ, થયો તુંબડી કેરો ઉચાટ. રખે કોઈ જનાવર આવે, સારી તુંબડીને અભડાવે. આવો સંકલ્પ થયો. એટલે બાજુમાં મહારાજ બેઠા હતા. મહારાજે કીધું, સ્વામી શ્રી હરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાખો. માલ છે હરિ ધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ તેવો. અમે ભગવાનના ધ્યાનમાં જેવો માલ છે એવો તુંબડીમાં માલ નથી, માટે એની ફિકર છોડી દો. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા મહારાજને, કહા મહારાજ, મને આ ધ્યાન કરતા તુંબડીનો સંકલ્પ થઈ ગયો. હવે હું ધ્યાન રાખીશ, હવે હું ધ્યાનમાં ધ્યાન રાખીશ. આવડા મોટા સાધુ હોય, હજુ બ્રહ્મચારી મહારાજ નવા આવે છે, અને હાથ જોડીને એમ કે સારું તમે મને યાદી આપી, હવે હું બરોબર ધ્યાન રાખીશ. મને આવો સંકલ્પ થઈ ગયો. કેવી મોટી વાતો છે આપણા ઘરની. આપણે હવે ક્યારેક જોવું, આપણે તુંબડી યાદ આવે છે કે નથી આવતી? તમને કોઈને તુંબડી તો યાદ આવતી જ નહીં હોય જ નહીં ને. પણ હવે બીજું કંઈક આવતું હોય તો જોવું, જરાક ધ્યાન રાખવું. અને મહારાજને પણ કહેવું, મહારાજ અમે તમારું ધ્યાન કરી છે, આવા સંકલ્પો થાય તો અમને પણ થોડીક યાદી આપજો, અને મહારાજ અમારી ઉપર દયા કરજો કે એવા અમને બીજા સંકલ્પો મટે અને તમારું ધ્યાન થાય, ભજન થાય. ધ્યાનમાં સુખ, મહારાજની મૂર્તિમાં કહેવાનું, મુક્તાનંદ સ્વામીના હૃદયમાં કેવો ભાવ. એકવાર મહારાજને રામાનંદ સ્વામીના દર્શન કરવાની બહુ ઈચ્છા. વારે વારે કહે કે સ્વામી, હવે સ્વામી ક્યારે આવશે, દર્શન ક્યારે થશે? અમને હવે રામાનંદ સ્વામીના દર્શન વિના રહેવાતું નથી. એકવાર વરણીએ કીધું, તો સ્વામી એક કામ કરો ને, તમે સ્વામીના દર્શન કર્યા છે રામાનંદ સ્વામીના ગુરુના, તો તમે આંખો મીચી અને સ્વામીને સંભાળો. અમે અમારું મન તમારા મન હારે જોડી દઈએ, એટલે અમને પણ સ્વામીના દર્શન થાય. અને મનમાં તો બધા દર્શન થાય, જેવા આમ દર્શન કર્યા હોય ચિત્ર દેખાય, દર્શન થાય. તમે સ્વામીના દર્શન કર્યા છે તો તમે સ્વામીને સંભાળો, તો તમારા મન હારે અમે અમારું મન જોડી દઈએ, એટલે અમને સ્વામીના દર્શન થાય. એટલે મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા. ક્યારે ક્યારે અલૌકિકપણું દેખે શ્રી ઘનશ્યામમાં ગણું. વળી એક સમય વિનાશ બોયલા મુક્ત મુનિ તણી પાસ. રામાનંદની મૂર્તિ છે જેવી, તમે ધ્યાન વિશે ધરો તેવી. તમ દ્વારા એ હું નિરખીશ, જેવા ચિહ્ન હશે તે કહીશ. કે તમારા મન ભેળું મારું મન જોડી દઈશ, અને હું પણ દર્શન કરીશ, અને પછી જેવા દર્શન હશે ને એવા હું તમને કહીશ. કાંઈ પછી એમાં બાકી રહેતું હોય તો અમને કહેજો. પછી બે બેઠા ધ્યાન કરી, મુક્તાનંદે છબી મન ધરી. પ્રભુએ કર્યો મનમાં પ્રવેશ, નખ શીખ છબી નિરખી વિશેષ.
પછી ધ્યાન થકી બેય જાયગા, કેવી છે છબી કહેવા લાયગા. મુક્તાનંદે કહ્યા ચિન્ન મોટા, હરિએ કહ્યા મોટા ને છોટા. મુક્તાનંદ સ્વામીએ વાત કરી, બધા મોટા મોટા ચિહ્નની વાત કરી, અને મહારાજે તો નાના નાના પણ તિલ ચિહ્ન કહી દીધા. મુક્તાનંદ સ્વામીને આશ્ચર્ય થયું. હું તો સ્વામી ભેળો રહ્યો, અને વર્ષોથી સ્વામી ભેળા રહી છે, અને છતાંય મને મોટા મોટા ચિહ્ન એની યાદી, અને આ ઝીણા ઝીણા પણ સ્વામીના મૂર્તિના તિલ આ ચિહ્ન ને બધા કીધા. સોણી સૌજન વિસ્મિત થાય, લીલા કોઈ થકી ન કળાય. કરે એવા ચરિત્ર ઉદાર, નવ આવે ઉચારતા તે પાર. આમ દરરોજ નવા નવા ચરિત્રો મહારાજ કરે છે. મુક્તાનંદ સ્વામી સાથે હોય, સ્વામીને પણ દરરોજ અહોભાવ વધતો જાય છે. ઓ આ બ્રહ્મચારી કોઈ ભારે બ્રહ્મચારી છે, અને એનો આનંદ સ્વામીના હૃદયમાં છે. મહારાજ જે કાંઈ નાની મોટી વાત કરે એ સ્વીકારે છે, એમનામાંથી ગુણો સ્વીકારી અને સ્વામી પોતે શીખે છે. સ્વામીની આવી મોટાઈ હોવા છતાં પણ એક નવા આવેલા બ્રહ્મચારી મહારાજ, એમના પ્રત્યેનો એનો આદર ભાવ, એનું ગુણગ્રાહીપણું, અને એને સ્વીકારી લેવું, આ મુક્તાનંદ સ્વામીનો બહુ મોટો ગુણ છે. આટલી મહારાજ સ્વામીના પ્રસંગો કહી, આગળના પ્રસંગો એ આવતીકાલે આપણે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની